નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। સમાચારમાં આગળ વાત કરીએ તો આજથી શરૂ થનારી ધોરણ 10 અને 12માની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બોર્ડની પરીક્ષાને લઈ શાળા સંચાલકોએ પરીક્ષાર્થીઓ મુક્ત મને પેપર આપી શકે તે માટે આશીર્વાદ આપ્યા હતા। મોટા ભાગના વિદ્યાર્થીઓના વાલીઓ પ્રથમ પેપરને લઈ બાળકો જોડે શાળામાં મૂકવા આવ્યા હતા। બોર્ડની પરીક્ષા તણાવ મુક્ત રહે તે માટે શાળા દ્વારા પણ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકામાં કુલ બોર્ડના સેન્ટરો હોય બોર્ડની પરીક્ષાને લઈ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। સર એકચ્યુઅલી મારી છોકરી થોડીક સ્કોલર જ છે એટલે બહુ જ ફાઇન આશા છે અને બહુ સારું કરશે, કોન્ફિડન્સથી અંદર ગઈ છે, જોઈએ હવે। હું એક્ઝામ આપવા આવી છું, પેપર પણ સારું જશે, શાળાની વ્યવસ્થા પણ સારી છે। આજે ગુજરાતીનું પેપર છે। તમારી જોડે કોણ કોણ આવ્યું છે? આજે મારી સાથે મમ્મી પપ્પા મને મૂકવા આવ્યા હતા, પહેલો દિવસ છે એટલે। કેવું લાગે છે આજે પરીક્ષા લઈને? એમ થોડો ડર પણ લાગ્યા કરે ને ગુજરાતી તો ઇઝી જ છે એટલે થઈ જશે। એસએસસીમાં છે, અમે મૂકવા આવ્યા છે એમને, એક બીક પણ છે અને એક ખુશી પણ છે। સમજાવ્યું છે છોકરાને કે લખો સારી રીતે અને કર્યો, ભવિષ્યમાં શું કરે આગળ। સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓની સંખ્યા 730ની સંખ્યા છે અને MM હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ 336 છે। એઓને બેસ્ટ ઓફ લક અને સારું વાતાવરણમાં પરીક્ષા આપે અને બીજું કે છોકરાઓની પહેલી પરીક્ષા હોય ને થોડા ટેન્શનમાં હોય એટલે MM હાઈસ્કૂલે એવી સગવડો પૂરી પાડી છે કે શાંત વાતાવરણ અને એકદમ માહોલ પણ સારો રહે એવો વાતાવરણ પરીક્ષા આપે અને છોકરાઓને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ। જેઓ પાસ થવા માટેની બધી જ પ્રક્રિયા પૂરી કરીને છેલ્લા 10મા વર્ષે જ્યારે બોર્ડની પરીક્ષા આપવામાં આવે છે ત્યારે ખૂબ ટેન્શનમાં રહી એ ટેન્શન દૂર કરવા માટે અમે તમામ પ્રયત્નો ચાલુ કર્યા છે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે એ લોકોને બધાને શુભકામના આપવા માટે ચોકલેટ અને આવકાર્યા છે। MM હાઈસ્કૂલે એમને આવકાર્યા છે। બસ।